હલ 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 એ પોપડગઢ મારો પંથડો આ તો પોપડગઢ મારો પંથડો અરે મારવાડ મારો ઈરે આ ઠાકર ભરો જીવન જીવીએ ઓ મારો ભલુર બારે કોણ મારો ભલુર બારે કોણ એ હું રે રબારી એ વન માર માડ દેશ રામ રામ ભાઈ વાહ પ્રજા વાહ એક વખત ઊંચો હાથ કરીને રામ રામ બોલો મને એમ થાય કે ડાયરો બેઠા છે એ જપો તમે જપો કડે રાણા ભારે બાયુ હોય ઈ ઊંચો હાથ કરો જો કરો જોઈ એક વખત ઊંચો હાથ કરીને રામ રામ બોલો વાલા મને એમ થાય કે ડાયરો બેઠા છે હાથ ઊંચો કરીને રામ રામ બોલજો એ હો ડાયરો ને રામ રામ અડધા બાપ ના ભાઈ આશા થઈ જાઓ એક વખત હજી આંકલો પાડી રામ રામ બોલો તો મને એમ થાય કે હજડો હજે ડાયરો બેઠો નકર મારી ઘોડે બધું સફરજન મારે નથી હારું ભાઈ હું સ્વીકારી લઉં હાલો એ હો ડાયરો ને રામ રામ ખુરશી ઉપર તો બાપ ના કે ઈ બધું આગળ જ વાપી દીધું આપણે કાંઈ નહીં હવે બધા તમે જો ઓલા ખુરશી ઉપર મહેમાનો મહાનુભાવો બેઠા છે ઈ ઊંચો હાથ કરીને રામ રામ બોલો મને એમ થાય કે ડાયરો બેઠા આશા થઈ જાવ હાલો એ હો ડાયરો ને રામ રામ હા તો દાદા ઊંચો હાથ કરી ગયા કાઈ વાંધો ને વિરામ બપોરના બદલે રોંડો થઈ ગયો છોકરો ગાયું સારવા ગયો ન થઈ તો લાય મારા ભાઈ ને યાદ કરું વેલેરો મારો ભાઈ આવી છોકરાની વાડ આવે ઘણા સમયથી મારા ભાઈને પણ મેં જોયો નથી તો લાય મારા ભાઈને યાદ કરું એ રણ ખેલતો વિરાજ આપણે રાયના આ તો રણ ખેલતા વિરાજ આપણે રાયકા
ધન વીરા ગઢરડે ગઢરડે રે કાયા હે વીરા સાત રે પાડું પેલો જાવ છે એ વીરા કન રત્નો કરે છે પોકાર અરે રે વીરા કન રત્નો કરે પોકાર એ રત્નો બોલાવે રૂપલા આ રત્નો બોલાવે રૂપલા આવશે હું વીરા મારા હે વીરા હારું ને હારું હારું એટલે લાકડા ઉડી ગયા ભાઈ હારું વીરા હા હો ભાઈ એટલે હમણે કહી દીનો આટા મારે દેખાતો નથી વીરા અમે તમે કહી દે ને આટા મારો કઈ ખબર પડે ભાઈ એ ભાઈ હો અમે તો હમણે આમના મામના સકડીએ સરિયા છે આટલામાં સી ભાઈ હા વાંડ પાણી માલ ઢોળનો રખડો આમ થોડોક સોમનાથ બાજુ હતા થોડુંક રખડી ગયા હા હવે પાછા આ દેહમાં પાછા આવી આયા ભાઈ એ ભાઈ બોલ ને વીરા કેમ જ કોઈ દી તને તારો ભાઈ સાંભળી ગયો ભાઈ જો ભાઈ હા ઘણા સમયથી તને જોયો નહોતો વીરા બરોબર છે ભાઈ આજ મારા હૃદયમાં એવું થઈ ગયું હા કે મારો ભાઈ શું કરે હા ભાઈ ખરેખર તું મને અંતરના નાદથી સાંભળી ગયો વીરા એટલે મેં તને બોલાયો છે ભાઈ હે ભાઈ તે હાવ હુંને બોલાયો ભાઈ હાવ હું અને ભાઈ હા જો તારી ભોજાઈ ની બધા આટો વિયા ગયા
હા ભાઈ માલ ઢોર સારવા એકલો હોય ને ગરીમાં રખડતો ભાઈ બરોબર છે ભાઈ તો મને એમ થયું હા કે મારા ભાઈને બોલાવું ઘડીક બે ઘડી આનંદ થાય હા ભાઈ હા એટલે વીરા હા તને આજ બે ઘડી ઠાકર ભગવાનને યાદ કરવા હોય બરોબર છે ભાઈ આનંદ કરવો હોય હા આ હૃદયને વાળવાનો હોય એટલે તને બોલાયો છે વીરા હાલ મારો ભાઈ હાલ જવો ભાઈ જવો એ કુટ મુરટ હું જા જય વીરા જય આ તો કોટ મુરટ હું જા બાપો 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 અને યાદ વાદળ વાદળ હમકી ઉઠી એ પણ મારા હૃદયને આજ નાનો હાંભળ્યા એ વીરા બોલી આવી રે એ બોલી આવી રે હાડી જો વીરા જય आने वाला ये में कंकाल करी भरिए हमारा पे ये विराज अजय हमारी ऋतु अबे तो ये मेरा जदी बोलिया अरे 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 ये विराट तो याद हमारा हैरा फटमराज अरे तो विराट याद हमारा हैरा फटमराज એ દ્વારિકામાં જય તમારો દી ભર્યો हाँ मारो हीरो हाँ દ્વારિકામાં જય તમારો દી ભર્યો અને કાઢી નહીં ખબર્યું ના કા એ પણ મારા નામ દે પણ નાને ડલા એ તું તો ભૂલી રે કાજો ભગવાન जो मारो हीरो जे हो એ પણ મારા નામ દે પણ ના કાના ને ડલા એ તું તો ભૂલી રે કાજો ભગવાન એ મારો તોરણિયાનો રાજા हाँ मारो तोरणिया नो राजा हाँ એ મારો વાળંદરીનો રાજા હે મારો તોરણિયાનો રાજા જ્યાં ઉતર્યો લાડો મારો તોરણિયાનો રાજા એ તોરણિયાનો રાજા જ્યાં ઉતરે ના ડંકો જો જોવાની તું કતીએ જાઉં મારે તોરણિયા हे अजनायु तारा तोरणिया नामे करसूदे તારા વડધરી ગામે કરહું દે तोरणिया नामे करसूदे આવું તારા વડધરી ગામે કરહું દો જોવાની જો બદલે તબ મારે તોરાણિયા હાય જોવાની ચૂકતીએ જાઉં મારે વડધરી એ હાય જો જો મારો વડધરીનો રામો પીર જહો જહો આવા ભગીરથ કાર્યની અંદર એવા સંત શિરોમણી વાડોદરી ધામના મોહન શ્રી રાજુરામ બાપુ અહીંયા ઉપસ્થિત હોય રામદેવજી મહારાજની જય બોલી બાપુને બધાઈએ બોલ વાડોદરીના પીરની જય તુહી રામ પ્યારે રામ બાપાની જય નાથજી દાદાની જય
રમવા જમાવો જ ને. અરે હાઈ ક્લાસ હો ભાઈ. એ ભાઈ હો હવે ઝપટ કરી એવી ને એવી ઝપટ. હા ગાયું બેસી મૂકી મામરે ગાંઠ સરવા કોઈ ગયું નથી. હા ભાઈ મારા છોકરાને ઝપટ થી બોલાય ક્યાં રખડે છે? હાલ તે બોલાવો ભાઈ. બોલાય. હાલ રાજે કાકારે બોલાવે એટલે આવજે રે કાકારે બોલાવે એટલે આવજે રે એ જય દિલાને ભેર જય કરી બોલાય કાકા બોલાવે એટલે આવજે રે જોઈ લે ભાઈ મારા કરમ જોઈ. આ મારું પુણ્ય જોઈ. જોયું? પૂછ ને પૂછ ભાઈ. હા કાકા તમે ખરાબ બપોરે વાડીએ બોલાવો મને શું કામ પડ્યું? હે બેટા હા આજ ક્યાં ગયો તમારો દીકો કેરોસીન લેવા. હું પછી આપ્યું કે નહીં? ત્યાં કૂપન દેખાડ્યું તેને કીધું કે તમારું નામ કાઢ નાખ્યું છે. કોનું નામ કાઢ્યું છે? દાદાનું. હવે નામ કાઢવાનો થયો ભાઈ. કેરોસીન આપ્યું કે નહીં? નહીં પછી કૂપન દેતો આવ્યો ને કેન લેતો આવ્યો. કૂપન ને દેતો આવ્યો હા અને તું આજ ગયો તો ક્યાં તારા બાપા એમ કે છે મને મોકલ્યો તો ક્યાં? વાડીએ મોકલ્યો તો તે વાડીએ જ ગયો તો કોઈની દાડીએ નતો ગયો. એટલે એમ નથી કેતો બેટા તે તમે ચોસ કેમ? આ ગાયું ભેવું સારવા કેમ જાતો નથી બેટા? ગાયું ભેંસું સારવા તો ગયો તો ક્યારે ગયો તો? બપોર સુધી ગયો તો ને બપોર પછી આજ રજા જેવું હતું. એ આપણામાં રજા જેવું આવે પણ એમ લાંબા ટૂંકા હાથ કરો ચાક નાકમાં આંગળી ભરાવી દેવો. એ ચાલો લાંબા ટૂંકા આંગ નહીં કર્યું બસ હે બેટા હા તો ગાયું ભેવું સારવા નથી જાતો તને કઈ પણ વાંધો? છોકરાને ડારો દીધે છોકરો ગાયું સારવા જાય. છોકરાને પટાવો તો છોકરો ગાયું સારવા જાય. એમ ડારો દીધે ઓલે જાતો ય ના પાડશે. છોકરાને પટાવાય કે બેટા તારે હું વાંધો છે એમ. લે આ લે પણ તને કોણ ખારું થાય છે એમ? હા પણ એમ નહીં હા. હું બપોર સુધી ગાયું સારવા જતો બપોર પછી તમારે ન વયું હોય તમારા હું ભાંગી જાય. આય! બોલતો નહીં તારા કાકાને કાંઈ. તારા કાકા પટેલ માણસ છે પ્રંગણામાં બધે જવું પડે એનો વધાર કરીમાં ગાયું સરવા તારે જવાનું છે. ગાયું સરવા વયો જા તારા કાકાનો વધાર કરીમાં. એમ ડારો દીધે છોકરો ગાયું સારવા જાય. એ લે દિવાળી પછી આખું ઘર વાહે પડી. દીકરો દિવાળી એમ છે પણ દિવાળી પછી કોઈ ધ્યાન નથી દેતું. જો રોતા પણ એમાં રોજ શું તું? એમ ડારો થોડો દેવાય છોકરો ઝીસકી નો જાય. હે બેટા અરે એક છે વાંધો. પણ તારે શું વાંધો છે બેટા? એ અમે બધે ગાયના ગોળિયા ગાયના ગોંદરે ભેગા થાય ને હા ઈ કે રત્નાભાઈ નો છોકરો વાંઢો. લે આ લે એટલે હવે તમે મારી ઓના આણે તેડી આવો ને તો હું ગાયું સારવા જાય ને તો હું ઘરમાં કામ કરે હા અને તો કામ કરવા દે. બાકી જ્યાં સુધી મારી ઓના આણે તેડવા નહીં જાવ ને હા ત્યાં સુધી હું તમને ધરાઈને ધાન ખાવા નહીં દઉં. હું બોલ્યો ભાઈ બોલતો ફરીને બોલતો હું કીધું કાઈ નહીં આજ આપણે ખીચડી બનાવવાની છે એમ. હે બેટા તે તને કોણ કોણ ખીચવે ન્યા? તો ગોળિયા તો ઘણા હોય પણ તને કોકના નામ તો ફાવતા હશે ને? અમુક અમુક ના ફાવે. કેજી માંથી કહો. જો હું ભગો ભૂરો ભીખો ગોબરો નાંજીડો કાકા ટીણીયો અરજણિયો અને બીજું બીજું કોઈ નહીં. બીજું કોઈ નો ખીચવે? નહીં એ એ તને તને હું હું કહે? કે બેટા હા? તાર બાપા તારી વાવનું આણું તેડવા નથી જાય એટલે મેં પાડી ના. હા ઈ કે વૈશ્ય તો વાત હાલતી હતી ને હું કહું વાત હાલતી હતી પણ પાછી બેહી ગઈ. હા હા એ તો ઘા સારવા નહીં આવતો ને ઘેર જઈને રહી જાય એટલે હવે હું રહ્યા. એટલે સમજો બેટા હા તો હું તારા બાપાને સમજાવું બરોબર? હા સમજાવ. હે ભાઈ બોલ ને મીરા. આ છોકરો આણા તેડવાની વાતો કરે છે ભાઈ. એ ભાઈ હા છોકરાને કહી દે કોણ કો ખમી જાય થોડુંક મોણા વરસ જેવું છે વેવાય ને કાવડિયા દાદા દેવાના છે પોરો કઈક વિચાર કરશું. હે ઓણું કો ખમી જાય એમ કે છે? દાદી લગન બસ છોકરાને એમ જ પટાવીને કામ કરાયું. ગયા વર્ષે મેં કીધું તું આણે તેડ્યા તમે હું કીધું તું. ભાઈ એમાં રોજ શું પણ કે એમને સમજીને ગયા વર્ષે મેં કીધું આપા કાકા તમે આણે તેડી આવો હા તો તમે હું કીધું તું હું કીધું તું? કે બેટા કમી જા વણ કપામાં કાઈ નહીં. હું આખું વરખ ખીમો આખું વરખ ખીમો એ ખમી ગયો
વચમાં તમને કીધું તું કાકા તમે આણા તેડી આવો તમે હું કીધું તું શું કીધું તું કે ખમી જા બટા હમણાં હામી જાળ હાલે હું ખમી ગયો ખમી ગયો હે હા આ તો હવે હામી જાળ ને બદલે આડી જાળ હોય તોય જાવું એટલે ભાઈ નહીં માને છોકરો એટલા તહેવાર વઈ ગયા હું કોઈ દી કઈ બોલ્યો ઉતાણી વઈ ગઈ દિવાળી વઈ ગઈ કેરી વઈ ગઈ મા મહિનો ઉયો ગયો અને આમનો વ્રત લગભગ હું ઉયો જાય એવું કાઈ નહીં થાય બેટા તો પછી હમણાં કેર હતી 5 દી તેડી આવ્યો તો તમારા બાપનું હું જાત ભાઈ હા અને પાછું દઈ કાઢી મૂક્યા ને જે કાંઈ હોય ને હું પૂરું કરી દઉં. સમજો બેટા હવે તો ગાયું ગયો પાછા દિવસે હું નહીં જાઉં આમ જો હું તારા બાપાને સમજાવું હા હું તારા બાપા બે તારી વહુ આણા તેડી આવી ચાલો ને આપણે તેડી જઈ તો મેં સાટાથી કાડુથી કામ જાય ઓય! તારે નો આવવાનું હોય અમે વડીલ જે કરી સહી છે જો માથે ફિંડલ બાંધ્યા છે અમે જે કરી બરોબર છે તું છોકરું કહેવાય તારે હારે નો આવવાનું હોય ગાયું સારવા વ્યો જા પણ મને હારે નો લઈ જાવ તો ખબર કેમ પડે તમે આણા તેડવા જાઓ કે પછી ઘઉં વાટવા જાઓ અરે બેટા આણા તેડવા જાય છે હવે તું ઘીરે વ્યો જા આમ તાર વહુ આણા તેડી આવી જા ઠીક છે દૂધનું બોગરું લેતો જાવ ને હા બધું લેતો જા ઉપાડ જા આમ કેમ બોગરું થઈ ગયું અહીં થઈ જા તું જા હવે આવો સીધો ઘીરે વ્યો જા બેટા હા હું જાઉં છું તમે દૂધે નથી પુગાડતો અને આ મોટા બહાણા લઈ લઈને ફરે છે. એટલે ગંગામાં કહેતા તમે દૂધે નથી આવતું તારું એ તો ગંગામાં એમ કે તારે રોજ વહેલું આવવાનું આ તો પણ વહેલું જવાય ને તારે મારે ઘણું વહેલું જવું હોય પણ આપણે નળ મોડા આવે ને લે ઈ ભેદ કોઈ વાતું ઘણા ગ્રાહક કે બટા દૂધ કેમ પાણી જેવું આવે એટલે મારે કેવું પડે કે આજ ભેં પાણી બેહી ગઈ હતી સમજણો માણા સમજણો આ કાઈ વાંધો નહીં, તું વ્યો જા બટા જા ગાયું સરવા જા અને આમ જવો હું તમે આણા તેડીને આવો એટલે હું ખડકી પાસે ઉકડા ઉપર ઊભો હોય છું કા એટલે આવતા હોય તો દેખાય ને કેટલે તોય ઘરે જ આવશું તું જા એ જા હાશ લપ ગઈ આમ જવો પાછો આવ્યો ભાઈ હું છે તમે આણા તેડવા જાવ એમ વાંધો નહીં રાડું નાખો માની તું લઈ લે શું છે પણ આપા આ કાકા માવન વિમલ બહુ ખાય એને ના પાડી દેજો હા કાઈ વાંધો નહીં મારા હારાના ઘર છે લાદીવાળા ગમે ત્યાં ગડફા કાઢે તો નો મેળ આવે ને કાઈ વાંધો નહીં, બહુ સમજણો હા હા. આમ જુઓ બેટા તમે થૂકવામાં ના ધ્યાન નો રાખજો. થૂકે નો થૂકે હું શું તમ તારે હજડો હજડ તારે હારે છું જા હા આ જા માર દીકરો વ્યો જા હમણાં જ કલર કર્યો છે હા પણ વ્યો જોને જોને અરે હારા વાળો તારા બાપાનું નથી જોતો હાશ ડાયરેક્ટ ઘેર આવશો ને હા ભાઈ સીધા ઘીરે જ આવશું જાને હવે આ જા વ્યો જા ગાયક આવજો હા વાંધો નહીં જા મારા હારા હાટું કેરોસીન લેતું જાવું અરે પણ આની હવે પણ ત્યાં કેરોસીન ને હું કરું વ્યો જાને હવે આ હમણાં ખેર ગઈ કંટાળો આવ્યો હોય તો કામ લાગે ને ઈસે બેટા માર દીકરો વ્યો જા ત્યાં કેરોસીન નથી લઈ જાવ વ્યો જા હવે હવે પાછો ન વળતો છોકરાને હારે નો લઈ જાય ડાયરેક્ટ ઘેર આવજો ને પણ હાયલા આને જાને હવે હવે વ્યો જાને હાલ હાલ તાર આવું છે વ્યો જા સાંભળી જાઓ મિત્રો રસોડા પરિવારને આંગણે આવું ભગીરથ કાર્ય અને તેમાં આમંત્રણને માન આપી અહીંયા સંતો મહંતો પધાર્યા હોય, સાધુડા પધાર્યા હોય, બાબલિયા બાપ બાળધરી આશ્રમના મહંત શ્રી રાજુરામ બાપુ અહીંયા ઉપસ્થિત હોય. બાપુના ચરણોમાં સ્પીકર નમસ્કાર પ્રણામ. જય સિયારામ બાપુ. રામદેવ જય નકળંગ નેજાધારી રામા મંડળ તોરણિયા આપનું ભાવભર્યું સ્વાગત કરે બાપુ. બીજું કે આવો ભગીરથ કાર્ય અહીંયા વરસોડા પરિવારને આંગણે ભાવેશભાઈને આંગણે ઉજવાતો હોય તો સંતો પધાર્યા હોય. મિત્રો સંતોને શું પીરસવું, સંતોને શું ગમે એ અમારી ફરજ છે. તો અમારો એવો આગ્રહ હોય બાપુને બે એવી ગુરુમુખ વાણીની સંભળાવ્યું હોય. અને અમારો દાણેધારનો દાદા બાપુ, હું દાણેધારી અટકનો સાધુ છું. દાણેધાર અમારા નાથજી બાપુ બેઠા હોય, બાપાને યાદ કરવા હોય, બાપુની હાજરી હોય તો મિલન કાકડિયાને વિનંતી કરું કે બાપુને ચરણોમાં એવી વાણીને પીરસવા. બે ગુરુમુખ વાણી અત્યારે મિલન કાકડિયા રજૂ કરે વેલા.
હલ 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 સંત સપૂત ને તો ત્રણેય નો એક છે સ્વભાવ તારે પણ બોડે નહીં એનો તાર્યા ઉપર તારે પણ બોડે નહીં વાલા તારે પણ બોડે નહીં એનો તાર્યા ઉપર સંત દેખીને નમન કરીએ વાલા જપત નમાવીએ અરે એક ગુના તો ક્યાં કરે કરેલા લાખો ગુના બક્ષી એક ગુના તો ક્યાં કરે કરેલા લાખો ગુના બક્ષી સાચા રે સંતોની માથે ભક્તિ કે સાચા રે એ સંતોની માથે વિરા ભક્તિ કે સાચા રે એવા સાચા રે
પાટે પધારા નકળક દેવી દાસ જીવન ભલે झोली मेरी वारी दो ओ वानदरी वाले बेड़ा पार करी दो मेरा बेड़ा पार करी दो रामवीर बाबा झोली मेरी वारी दो बाबा झोली मेरी वारी दो बेड़ा पार कर दो बाबा बेड़ा पार कर दो अरे झोली मेरी वारी दो वारी दो वारी दो जय बाबी गुनेगार हो मन में सामने खड़ा हो
હાલો અરે વીરા હા ભાઈ ગગલાની વહુ નાણા તેડવા જવા છે વીરા બરોબર છે મારો ભાઈ પણ હે મારા ભાઈ આવ સાંભળ્યું છે કે આપણા મહારાજ વીરા પાપી પેટે વાંજ્યા છે બરોબર છે ભાઈ અને વીરા આવ વાંજ્યાના સુકન લઈને આપણા ગગલાની વહુ નાણા તેડવા જઈને વીરા હા મારો ભાઈ હા તો વીરા આવ કદાચ આપણો ગગલો પણ વાંજ્યો રે બરોબર છે ભાઈ માટે હે મારા ભાઈ આવ રાજના માર્ગે ચાલવું નથી કેડીના માર્ગે ચાલતા ગગલાની વહુના આણા તેડવા જવા છે વીરા હા મારો ભાઈ જોજે વીરા ઓ મારા અજમલ સામા મળે પાછો હડું ભરીને ભરી જાજે ભાઈ હાલી મારો ભાઈ હાલ ભાઈ હા. આ તો હરખથી ગગલાની વહુના આણા તેડવા જાય વીરા હાલ વીરા હાલ આણલા રે તેડવા હાલારો મારી ભાઈ અનલા તેડવા તે હાલા રે અનલા તેડવા તે હાલારો મારી ભાઈ અનલા તેડવા તે હાલા રે સવારે હરિયા તો મોલ રાજા સુખ વિવાના આયા રે વાડી ને ઘેર હજાર મારી ભાઈ વાડી ને ઘેર હાલા રે અરે વીરા આ ભાઈ સામેથી મહારાજની સવારી આવતી જણાય છે વીરા બરોબર છે મારો ભાઈ મહારાજ પાપી પેટે વાંજ્યા છે વાંજ્યાના સુકન નો લેવાય ભાઈ હા વીરા હા માટે હાલ આપણે બની ભાઈ હડું ભરીને ઉભા રહી જાય વીરા ભલે વીરા અરે પ્રધાનજી હા મહારાજ આજ રાયકા લોકો મને લાગે છે કે કોઈ સારા કામે જાતા એવું લાગે છે આજ તમને મને જોઈ કેમ ઓળું ભરીનું ભાવ માટે તપાસ કરો જય તમારી આજ્ઞા. અરે રે બરે ભાઈઓ આવ અમને અને મહારાજાને જોઈને ઓળું ફરીને શા માટે ઊભા છો? હા વીરા પ્રધાન આજ અમે તમારા મહારાજ જો રૂબરૂ ફરી નથી પા મારો ભાઈ પણ આજ અમે મારા કકલાના હોવડા આના તેડવા જાય છે વીરા તો આનાની કક્ષિત વસ્તુ આજ અમે ઘેરેવું લઈ આવ્યા આ જેટલા માટે જ હું ને મારો ભાઈ વિચાર કરી કે કઈ વસ્તુ ઘેરે ભૂલી આવ્યા આ જેટલા માટે જ હું ને મારો ભાઈ અવરું ફરીનું ભાસ છે વીરા પ્રધાન અરે રે બરે ભાઈઓ હા ભાઈ તમારી પાસે બધી વસ્તુ છે જોવા છતાં જૂઠું શા માટે બોલો છો? તો હા વીરા પ્રધાન તો જાઓ મારો ભાઈ જઈને આપણા મહારાજને વીરા વાત કરો કે આજ રવારી ભાઈને સત્ય કહેશે તો આપણા મહારાજાને દુઃખ તો નહીં લાગે ને વીરા પ્રધાન જય તમારી આજ્ઞા. અરે મહારાજા રબરભાઈ ને કેવું છે કે તમારા મહારાજા સાસુ અને સત્ય કહેતા દુઃખ તો નહીં લાગે ને? હા પ્રધાનજી રાયકા લોકોને હું કહી ગયો કે જો સાસુ બોલે છે તો અર્જુન રાજા રાજ તરફથી ઇનામ આપશે જો જૂઠું બોલે તો કાળિયા ઠાકરના સોગંદ દે સતમન આવો પ્રધાનજી જય તમારી આજ્ઞા. અરે રે બરે ભાઈઓ હા વીરા પ્રધાન સાસુ અને સત્ય બોલશો હા તો તમને રાજ તરફથી ઇનામ આપવામાં આવશે. બરોબર છે ભાઈ મગર તમને કાળિયા ઠાકરના સોગંદ છે. એ વીરા હા ભાઈ આને તો ઠાકર નામ દીધા ભાઈ એલા ભાઈ ઠાકરના હામ આપણે ખવાય ને ભાઈ એ ભાઈ હા સે હમારા રાજા ને સે રજવાડું બરોબર છે ભાઈ પણ હે મારા ભાઈ હા ઠાકર નામ દીધા એટલે એને હાસુ કહેવું પડશે વીરા હાસુ કહી દે મારો ભાઈ હાસુ કહી દે વીરા હું ઝાટકીને કહી દઉં કોઈ સાટકીન કહી દેતા ભાઈ રાત જતી હરી ભલે મારો ભાઈ હાલ કહી દો લે મહારાજ ના ચડુમાં રેતના નમન છે મહારાજ બોલો રાયકા ભાઈ અરે મહારાજ મહારાજ આજ અમે નથી કહેતા પણ હે મારા મહારાજ આજ રસ બરસ એવી વાતો થાય કે મહારાજ અજમલ પાપી બેટા વાંચ્યા છે અને મહારાજ વાંચ્યાના સુકલ લઈને મારા ગગલાની વહુના આણા તેડવા જઈને મહારાજ તો મહારાજ કદાચ અમારો ગગલો પણ વાંચ્યો રે માટે મહારાજ આજે રબારી એવડું ભરીનું વાત છે મહારાજ રબારી એવડું ભરીનું વાત છે અરે રાયકા ભાઈ જે તમે વાત કરી રહ્યા છો જૂઠી છે આજ હું કેવી રીતે વાંચ્યો કે ભાઈ હું કહું તમે સાંભળો રાયકા ભાઈ કહો મહારાજ અને તમારી આજ્ઞા તો મારે શિરે માન્ય છે મહારાજ એ આ દેહ ના જોના એ કહું ને રબારી સાંભળ જોને
એ યહાં જે તણા તણ એ દીકરીઓ રાયકા મારા આંગણીએ રમે. સત્ય વાત છે મહારાજ. હે યહાં જે લાચાને એ લચમી જગુણા મરદી કરી. જાણું છું મહારાજ. હે કેવી રીતે વાજ્યો કેવાય રાજાના. હે કહું ને રમારી સાંભળજો ને મારી વાત. જેઠાવ મહારાજ તમારો જેઠાવ. હાય રાયકા ભાઈ, હા મહારાજ. આજ મારા આંગણીની અંદર હા મહારાજ. લાસા લક્ષ્મી સગુણા ત્રણ દીકરી રમી રહી છે. તો આજ હું કેવી રીતે વાંચ્યો કયો રાયકા ભાઈ, એની વાત મને સમજ પડતી નથી. તમે મને સમજાવો ભાઈ. અરે મહારાજ, એ વાત કઈ પણ સત્ય છે કે આ જગદંબા જેવી ત્રણ દીકરીઓ તમારે આંગણ રમે છે. પણ હે મારા મહારાજ, આજ રૈયત કહે ને મારા મહારાજ તમે સાંભળજો. બોલો રાયકા ભાઈ. અરે મહારાજ, દીકરી તો એક પંખીનો માળો કહેવાય, કાલ પાખું આવે ને ઉડી જાય. મહારાજ, દીકરી તો એક પારકા ઘરની આસ કહેવાય, આજ પરણાવ ને કાલ હવ ને હા હરે ચાલી જાય. પણ મહારાજ, બાડો બુબડો લૂલો લંગડો જો એક પુત્ર હોત ને મહારાજ, તો મહારાજ તમ ગયા પછી આ રાજગાદી સંભાળે. નતર મહારાજ એક દિવસ આ પોકન કરીને તાળા લાગશે. મહારાજ તાળા લાગશે. હા રાયકા ભાઈ, તમારી વાત કેવી રાજા અજમલને સત્ય લાગે છે. દીકરીઓ કોઈને રાજ રાણથી રહેવાના નથી વીરા. હા મહારાજ. તમારી વાત રાજા અજમલને સત્ય લાગે છે. આજ મને જોઈ તો મને અવળા સુકન છાવે ને વીરા. કાલ સવારનો સૂરજ ઉગતા પહેલા તમારા દીકરાને હોના આના તરજો રાયકા ભાઈ, અને સવારે રાજમાં થાવી ઇનામ લઈ જાજો વીરા. અરે મહારાજ, તમ જેવા ધર્મતુર રાજુ એમ રયત ને શું ખામી હોય મહારાજ. પણ હે મારા મહારાજ, આજ રયત કહે ને મારા મહારાજ તમે સાંભળજો. અરે મહારાજ, નાના મોટે કદાચ જો મોટી વાત થઈ ગઈ હોય ને મહારાજ, તો રયત જાણી મને માફ કરી દેજો મહારાજ, મને માફ કરી દેજો. ના રાયકા ભાઈ, રહે તો દેખ મારા દીકરા સમાન ગણાય છે વીરા. કદાચ અમારા કિસ્મત ની અંદર વિધાતા લેખ લગતા ભૂલી ગયા. કા વિધાતા વેરણ બની ગઈ છે વીરા. આ વાતનું મને કોઈ જાતનું દુઃખ નથી લાગ્યું. સવારનો સૂરજ ઉગે ને વીરા, ઉગતા પહેલા તમારા દીકરાની હોણા અનાથ દેજો વીરા. આના તેડવા જાજો. જયથાવ મહારાજ અજમલ, તમારો જયથાવ બાપ. અરે વીરા, હા ભાઈ. મહારાજની આજ્ઞા અનુસાર વીરા ગગલાની વહુ નાણા તેડવા હવડા સુકન્યા લેવા જવા છે વીરા. બરોબર છે મારો ભાઈ. તો હાલ ભાઈ, હો. આજ હરખથી હવડા સુકન્યા લેવા જાય વીરા. હાલ વીરા હાલ. સુકન્યા લેવા હાલાર વાલી વા, સુકન્યા લેવા હાલાર. સુકન્યા લેવા હાલાર વાલી વા, સુકન્યા લેવા હાલાર. અરે પ્રધાનજી, આજ મારી ગોકરણગઢની પ્રજા ડગલે પગલે હાજ મને મેણા મારી રહી છે. આના તેડવા જતા રાયકા લોકો પાછા વળી ગયા. હાજ મારા સુકન કોઈ લેતા નથી. હવે મેણાના માડ રાજા અજમલથી સન્ન થતા તો રાજમાંથી તમારા માથુશ્રીને બોલાવો પ્રધાનજી. જેવી તમારી આજ્ઞા. એ આજે પરદાને હે બોલાવે રાજા માતા આવજો રે. એ આવજો રાજાને દરબાર કરા, અને હે બોલાવે રાજા માતા આવજો રે.
હા વીરા પ્રધાન, આજ કોઈ દિવસ નહીં અને વીરા આજ આપે વીજળી ચમકાર કરે છે. ઝરમર પોકરણગઢ નગરીની અંદર મેઘ પણ વરસે છે. તો વીરા આજ આવા સમયે પોકરણગઢ નગરીની અંદર માતા મેનર્દેને યાદ કરવાના કારણ શું છે વીરા? અરે માતા કમ તમારા મહારાજાના વિરુદ્ધ. ઘણું સારું વીરા. યાદે રાણી રે આવીને રાજના શરણે રામે.
હે મારો રાણી